હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે જગ્યાની જાહેરાત થઈ છે તેની ચર્ચા કરશું। ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સવર્ગની જગ્યાઓની સીધી ભરતી ભરવા માટેની જાહેરાત છે। જાહેરાત ક્રમાંક છે GPRB 2023-24-1। આમાં લોકરક્ષક, બિન હથિયારી કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ વર્ગ 3 સવર્ગની વગેરે જેવી ટોટલ 12,472 જેટલી ખાલી જગ્યાઓની સીધી ભરતી છે। આ ભરતીની છે વિગતવાર જાહેરાત અને તેની એપ્લિકેશન કરવાની સમયગાળો જે 4 એપ્રિલે ચાલુ થશે અને 30 એપ્રિલ સુધી ચાલશે। ટોટલ કઈ કેટલી જગ્યા છે તેની વાત કરીએ। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 316, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા 156, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષની 4,422, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની 2,178, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 2,212, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા 1,090, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF પુરુષની 1,000 જગ્યા, જેલ સિપાઈની 1,013, જેલ સિપાઈ મહિલાની 85, ટોટલ 12,472 જગ્યા ઉપર ભરતી છે। આ ભરતી છે ojas.gujarat.government.in ઉપર આવશે। એનો સમયગાળો છે 4 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે રહેશે। તો ઉમેદવારોએ અરજી કરવી તે સમયગાળા દરમિયાન। પછી આમાં બીજી બધી ડિટેલ લખેલી છે જે આપણે અત્યારે જરૂરી નથી, જે તે સમયે ફોર્મ ભરવાના ચાલુ થશે ત્યારે આપણે ડિટેલમાં વિડીયો લઈને આવશું। અત્યારે આજે પોલીસની 12,472 જગ્યાઓ જે કન્ફર્મ થઈ ગયેલી છે તેની જાહેરાત આવી ગઈ છે, તો હવેથી રનિંગની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ। પછી બીજી એક માહિતી મુજબ લોકરક્ષકમાં ધોરણ 12 પાસ હશે, PSIમાં સ્નાતક હશે અને જે શારીરિક કસોટી છે મિત્રો તે લગભગ અંદાજિત ચોમાસા બાદ શારીરિક કસોટી લેવાની શરૂ થશે। તો આ રીતનો જે છે સમયગાળો આવેલો છે। આશા રાખું છું તમને આ પોલીસ ભરતીમાં સારી રીતે મહેનત કરી અને દોડવાની તૈયારીમાં લાગી જશો। તમને જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પોલીસની તૈયારી આ હવે લાસ્ટ ભરતી સમજી તૈયારીમાં લાગી જવું। ચોમાસા પછી ગ્રાઉન્ડ આવશે તો તેની તૈયારી ચાલુ કરી દેવી। બાકી આ વિડીયોને જોતા રહો અને બીજા વિડીયો ગમે તમારા કોઈ મંતવ્ય હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી હું તેના ઉપર કામ કરી અને સારા વિડીયો તમારા માટે લાવી શકું। મળીએ નવા લેક્ચરમાં નવા ટૉપિક સાથે।